મહાદેવના દર્શનથી ધન્યતાની અનુભૂતિ કર્યા બાદ હવે સમય થયો છે આજના દિવસનો મહિમા જાણવાનો. તો ચાલો જાણીએ આજે કયો યોગ બની રહ્યો છે અને કોની પૂજાથી મળશે લાભ, જણાવશે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય હવતય નમઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું તપોભૂમિ ગુજરાતમાં. આજનું પંચાંગ આજે તારીખ 2/12/2024 સોમવાર. આજે માક્ષર માસના શુક્લ પક્ષની પ્રતિપદા અને એમાં નક્ષત્રની દ્રષ્ટિએ જ્યેષ્ઠા નક્ષત્ર જોવા મળે છે. યોગ ધૃતિ છે, કરણ બહુ છે. ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિમાં વ્યાપ્ત હોવાના કારણે આજે જન્મેલા જાતકોનું નામ ન અને ય વર્ણો પરથી રાખવાના રહેશે. સવિતા સૂર્યનારાયણનો ઉદય સવારે 6:53 છે. સૂર્યનારાયણનો અસ્ત સાંજે 5:39 રહેશે. રાહુકાળ જે નિષિદ્ધ કાળ છે એ સવારે 8:14 થી શરૂ થઈને 9:35 સુધી વ્યાપ્ત રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 11:55 થી શરૂ થઈને 12:38 સુધી વ્યાપ્ત રહેશે. માસાનામ માર્ગશીર્ષોહમ, ભગવાન કૃષ્ણનો પ્રિય મહિનો એટલે માક્ષર મહિનો. તો અત્યારના ઉપાયમાં એક જ વિચાર છે. એ ઉપાય શું છે કે આવા ઉત્તમ માસમાં સુયોગ્ય વ્યક્તિને, સુયોગ્ય બ્રાહ્મણ દેવતાને દક્ષિણા સાથે અન્નનું દાન, વસ્ત્રનું દાન અને તમને જે વસ્તુ પ્રિય છે સંકલ્પ સાથે એનું દાન કરવાથી તમારો દિવસ પણ મંગલમય પસાર થશે અને જીવનની ઉત્તમતામાં વધારો થશે. એ જ અભ્યર્થના સાથે નમો નમઃ. અઠવાડિયાના બધા જ દિવસોના સ્વામી એક ગ્રહ હોય છે અને તે ગ્રહની વ્યક્તિના જીવન પર ગાઢ અસર પડે છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થયો હોય તે દિવસના પ્રભાવથી વ્યક્તિનો વ્યવહાર અને તેનું ચરિત્ર પણ પ્રભાવિત થાય છે. ત્યારે જન્મ પ્રમાણે વારનો સ્વભાવ પર કેવો પ્રભાવ પડે છે જાણીશું જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યાના મુખે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આપણો જન્મ જે વારે થયો છે, શું એ વાર પ્રમાણે આપણી પ્રકૃતિ બની શકે અથવા આપણા વિચારો બની શકે? હા, બની શકે. પણ કુંડલી, ગ્રહોની સ્થિતિ અને તમારું કર્મ અને તમારા ઉપર મુકાયેલા કોઈ દિવ્ય વ્યક્તિના આશીર્વાદ આને લીધે એ બદલાતું રહે છે. પણ જો ઓવરઓલ આપણે વિચાર કરીએ તો જે પ્રમાણે ગ્રહ નક્ષત્રનો વાર નક્કી કરવામાં આવ્યો છે અને એમનું જે લક્ષણ છે એ દિવસે જે જાતકનો જન્મ થાય છે એને એ પ્રમાણેની પ્રકૃતિ મળી શકે છે અને એ અનુસાર એનું વર્તન પણ જોવા મળે છે. સનાતન હિન્દુ ધર્મના નિયમોના અનુસંધાને જો જોવા જઈએ તો સપ્તાહની શરૂઆત રવિવારના દિવસથી થાય છે. કેમ કે રવિવાર એ સવિતા સૂર્યનારાયણનો દિવસ છે. જો આપણો જન્મ રવિવારના દિવસે થયો છે તો આપણી પ્રકૃતિ પણ એ પ્રમાણેની હોવી જોઈએ અને એ પ્રમાણેની થાય છે. જેમ કે સવિતા સૂર્યનારાયણની જે ઉર્જા છે અને એમની જે પ્રકૃતિ છે એમાં સૌથી પહેલું જે લક્ષણ છે એ છે નિયમિતતાનું, બીજું છે પ્રચંડ ઉર્જાનું, ત્રીજું છે જ્ઞાનવંતતાનું અને ચોથું છે સત્વ ગુણનું. તો આ 4 ગુણ જેનો જન્મ રવિવારે થાય છે ને એના અંદર જોવા મળે છે. જેમ કે સૌથી પહેલું લક્ષણ છે નિયમિતતા. સૂર્યનારાયણ ઋતુચક્રના આધારે ચોક્કસ સમયે પ્રગટ થતા હોય છે, ચોક્કસ સમયે દર્શન આપતા હોય છે, ચોક્કસ સમયે જ એ અસ્તાચળમાં જતા હોય છે. અને કહેવાનો અર્થ એટલા માટે જ છે કે જો રવિવારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય છે અને એ પરિસ્થિતિઓથી વિપરીત
જ્યારે પોતાની પ્રકૃતિને જાણે છે ત્યારે એનામાં વિચારવંતતા પ્રગટે છે અને એ વિચારવંતતાના આધારે એમાં સૌથી પહેલું લક્ષણ જોવા મળે છે નિયમિતતા. તો રવિવારે જન્મેલા જાતકો નિયમિતતા વાળા હોય છે, પ્રચંડ ઉર્જા વાળા હોય છે. કોઈ પણ કામને એક વખતે નક્કી કરી લે પછી એને પાર પાડ્યા વિના એ અટકતા નથી અને સાથે વિચારવંતતા પણ એમનું આગવું લક્ષણ બની જાય છે. બીજો દિવસ આવે છે સોમવારનો, જેના અધિષ્ઠાતા તરીકે આપણે વારની દ્રષ્ટિએ જોઈએ તો ચંદ્ર મહારાજ છે. ચંદ્ર મહારાજમાં સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌમ્યતા છે, ચંચળતા પણ એટલી જ વ્યાપ્ત છે, વિચારવંતતા એમની પાસે પણ છે, પણ સૌમ્યતા અને ચંચળતાના કારણે એ વિચારો તરંગોમાં ફેરવાઈ જાય છે. હા, સોમવારે જે વ્યક્તિ જન્મે છે એ ભોળ પણ એટલા માટે છે કે સાથે સાંભ સદા શિવની આરાધના પણ ત્યાં અસર કરતી હોય છે. બાકી જો ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો સોમવારે જે વ્યક્તિનો જન્મ થાય છે એ ખૂબ વિચારવંત હોય છે, એમની પાસે આઈડિયાઝ બહુ બધા હોય છે, પણ એ આઈડિયા એ પોતાના માટે એપ્લાય નથી કરી શકતા, એ બીજાના માટે ઉપયોગી થઈ જાય છે. બાકી એમની પાસે નવા નવા વિચારોની તરાહ છે, સર્જન શક્તિ પણ છે અને સાથે શીતળ સ્વભાવ પણ છે. ઉગ્રતા ક્યારે આવે છે? જ્યારે એ અસત્યને પોતાના ઉપર હાવી થતું જોવે છે ત્યારે. એટલે જે જાતકોનો જન્મ સોમવારના દિવસે થયો છે એમનું સ્વાભાવિક લક્ષણ અથવા સ્વાભાવિક જે ગુણ છે એ રજસ ગુણ હોય છે અને રજસ ગુણથી એ તમામ પ્રકારના નિર્ણયો લેતા હોય છે. ખૂબ ઉતાવળ કરવામાં એ માનતા નથી. મંગળવાર મંગળદેવના આધીન છે. મંગળદેવ પાસે ઉગ્રતા છે, સ્થિરતા છે અને સાથે ત્વરિતતા છે, પણ વ્યવહાર કુશળતા પણ એમની પાસે જોવા મળે છે અને સદૈવ એ પ્રતિષ્ઠાના ઈચ્છુક હોય છે. એટલે આ દિવસે જે જાતકોનો જન્મ થયો છે મંગળવારના દિવસે, એમના અંદર શક્તિ તો છે જ, ઉર્જા છે જ, પણ એ ઉર્જા કેવળ એમને પદ અને પ્રતિષ્ઠાના લક્ષ્યને લઈને આગળ વધારવી છે અને એટલા માટે વ્યવહાર કુશળતા એમની પાસે ખૂબ હોય છે. અને વ્યવહાર કુશળતાની સાથે એ મેદનીને સંબોધન તો કરે જ છે, પણ કોઈ ખોટું હોય ને તો એને ટકોર કરવામાં પણ પાછા પડતા નથી. અને એ સ્પષ્ટ વક્તાનું જે વલણ છે એ મંગળદેવના કારણે આવે છે અને એટલા માટે મંગળવારના દિવસે જન્મેલા જાતકોની પ્રકૃતિ તમસ ગુણ સાથે રજસનું મિશ્રણ છે અને એ પ્રકૃતિના આધારે જ એ જીવન વ્યાપન કરતા હોય છે. બુધવારનો દિવસ બુધ મહારાજ સાથેનું જોડાણ છે એમાં, અને એમાં શબ્દ મહિમાથી મંડિત છે, વાણી ઉપર પ્રભુત્વતા છે અને એમાં એક જ માઇનસ પોઈન્ટ જોવા મળે છે કે સ્વતંત્ર નિર્ણય લેવામાં કાચા હોય છે. સ્વતંત્ર નિર્ણય લેતા વખતે એ ક્યાંક અટકી જાય છે. હા, વાણીનું પ્રભુત્વ હોવાના કારણે થઈને એમની પાસે શબ્દનો ભંડાર હોય છે, મહિમા મંડિત હોય છે, એ અન્યને વિચારો આપવા વાળા હોય છે અને વિચારો સાથે એ અન્યને પ્રબળ અને પ્રભાવી બનાવવા માટે પણ કાર્યદક્ષ હોય જ છે. પણ છતાંય તમસ અને રજસના વચ્ચેનું એમનો જે ગુણ છે એના કારણે થઈને એ ખાલી શાબ્દિક સંકલ્પનાઓ કરે છે અને બીજું જે એમના આજુબાજુમાં પ્રબળ વ્યક્તિ આવે છે, જેની શક્તિ પ્રબળ છે, એને ટેકો આપવાનું કામ પણ કરે છે. અને જો એનાથી પણ કોઈ પ્રબળ વ્યક્તિ એમના નજીક આવી જાય છે તો એ બીજા વ્યક્તિને છોડીને અન્ય જે પ્રબળ વ્યક્તિ મળ્યો છે એને ટેકો આપવાનું કામ કરે છે, કેમ કે એમનું સાહજિક લક્ષણ છે. અને એટલા માટે વિચારવંતતા હોવા છતાંય, શરીરના અંદર ઉર્જા હોવા છતાંય, શક્તિ હોવા છતાંય એ અન્યને જ ટેકો આપીને પોતાનો નિર્ણય સાબિત કરતા હોય છે. બાકી પોતે સ્વતંત્ર નિર્ણય લેવો હોય છે તો એમાં એમને સુયોગ્ય વ્યક્તિની જરૂર પડતી હોય છે અને એમના માર્ગદર્શન હેઠળ જ એ આગળ વધતા હોય છે. પછી ગુરુવાર છે, બૃહસ્પતિવાસરાન્વિતાય. બૃહસ્પતિવાર પદ, પ્રતિષ્ઠા, જ્ઞાન અને ગરિમાનો સંયોગ એટલે બૃહસ્પતિ મહારાજ. આવા વ્યક્તિઓ પદ પ્રતિષ્ઠાને વધુ સારી રીતે મેળવી શકે છે અને એના પાછળ એમનું ધ્યાન હોય જ છે, જ્ઞાની હોય છે. એટલા માટે કોઈને માર્ગદર્શન આપવા માટે એમનું જ્ઞાન ખૂબ કામનું બની જાય છે. સંયમી પણ હોય છે, વિચારવંત પણ હોય છે, સ્થિર પ્રજ્ઞ પણ હોય છે અને સ્થિત પ્રજ્ઞતા અન્ય માટે એ લાભાન્વિત કરતા હોય છે અને પોતાના માટે પણ લાભાન્વિત કરતા હોય છે. પ્રતિષ્ઠા જો હનન થતી હોય
તો ત્યાં એમની ઉગ્રતા જોવા મળે છે. અને એ પ્રતિષ્ઠા મેળવવા માટે કાવા દાવા કરવામાં પણ ક્યાંય પાછા નથી પડતા, કેમ કે એમના કેન્દ્રમાં એક જ વસ્તુ હોય છે કે જો હું આ અવસ્થાને પહોંચીશ તો પછી બીજાનું કલ્યાણ કરી શકે. એટલા માટે મારે પહેલા ત્યાં સુધી પહોંચવું છે, તો એના માટે મારે કોઈ પણ પ્રકારે એ ને કે ને પ્રકારે પણ ત્યાં પહોંચવું પડશે. અને એ ગુરુ મહારાજનું સ્વાભાવિક લક્ષણ થઈ જાય છે. અને એટલા માટે એ જાતકો જે ગુરુવારે જન્મ્યા છે એ સ્પષ્ટ વક્તા તો હોય છે, સત્તા ઈચ્છુક હોય છે, અને એની સાથે સાથે એ અન્યને મદદ કરવા વાળા, ગુરુગ્રાહ્ય કરવા વાળા અને ગુણગ્રાહ્ય કરવા વાળા પણ હોય છે. શુક્ર મહારાજ ભૌતિક સુખાકારી થી મંડિત જેના વિચારો છે, જેને નાની અમથું વસ્તુમાં પણ શ્રેયસ કરતા જોઈએ છે, જેના વિચારોમાં ચંચળતા છે, પણ તમસ અને રજસ વચ્ચે જે દોડ્યા કરતું હોય છે, જેનો સ્વાભાવિક ગુણ શું છે? રજસ. રાજાશાહી જીવન જીવવું છે. કામ કરવા માટેની તૈયારી એમનામાં છે, પણ એમના આઈડિયાઝથી બીજાને કામ કરાવે છે. એ જાતે મહેનત કરવા માટે શુક્રના દિવસે જન્મેલા જે કોઈ પણ જાતકો છે એ વધારે તૈયાર નથી હોતા. એ માનસિક રીતે કામ કરવા માટે તૈયાર હોય છે. ટેકનોસેવી હોય છે અને ટેકનોલોજીના સાથે એ કામ કરીને ઝડપથી એનો લાભ લઈ લે છે. તરંગી વિચારો હોય છે એટલે એમની પાસે સર્જનાત્મક શક્તિ પણ વધારે હોય છે. અને સર્જનાત્મક શક્તિ દ્વારા ડિઝાઇનિંગ જેવા કામોમાં એ વધુ ઝડપી આગળ વધી જાય છે. સૌમ્યતા અને સુંદરતા વિશે વધારે પ્રબળ હોય છે અને એના કારણે એમને એ ક્ષેત્રોમાં લાભ મળતો હોય છે. હા, પણ આનો માઇનસ પોઈન્ટ શું છે? આળસ, પ્રમાદ અને એદીપણું. વૈભવ જોયા પછી, થોડું મેળવ્યા પછી એને ભોગવવામાં લાગી જાય છે. એ નથી વિચારતા કે હજી વધુ હું આને પ્રબળ કરી લઉં અથવા મારી આ શક્તિનો સુયોગ્ય રીતે ઉપયોગ કરી લઉં. અને એટલા માટે શુક્રવારના દિવસે જે જન્મેલા જાતકો છે એની પ્રકૃતિ રજસ પ્રકૃતિ વધારે હોય છે. ત્યારબાદ આવે છે શનિવાર. શનિવાર ન્યાયનું પ્રતીક છે, નીતિનું પ્રતીક છે, પ્રચંડતાનું પ્રતીક છે, દંડશાસ્ત્રનું પ્રતીક છે. અને એટલા માટે શનિ મહારાજની દ્રષ્ટિના આધારે જો જોવા જઈએ તો સત અસતને આ જાતકો ખૂબ જ સ્પષ્ટતાથી સમજી શકે છે. ન્યાય નીતિના વિષયમાં મર્મજ્ઞ હોય છે અને સતત ક્રોધના વશાતમાં એ રહેતા હોય છે. અને એ ક્રોધ એમને ખબર છે કે હું સાચો છું એટલે ખૂબ પ્રબળતાથી આવે છે. હા, ઘણી વખતે એ ક્રોધ પારિવારિક ક્ષેત્રમાં વધારે ઉત્પન્ન થતો જોવા મળે છે. કેમ? કેમ કે શનિ મહારાજની પરિવારની સ્થિતિમાં સૌથી વધારે ક્રોધ થયેલો હતો. એટલા માટે વ્યક્તિ જો શનિ મહારાજ ગ્રસિત અવસ્થામાં છે અને શનિવારે જ જો એક જાતકનો જન્મ થયો છે તો એ આંતરિક પીડા ભોગવવા સિવાય જીવન વ્યાપન કરી શકતો નથી. અને આંતરિક પીડા મોટા ભાગે એને સ્નેહી બંધુ બાંધવો સાથે જ મળે છે. અને એટલા માટે અહીંયા શનિવારે જે જાતકોનો જન્મ થયો છે એ ઉગ્રતાવાળા છે, નીતિવાળા છે, ન્યાયવાળા છે, સહિષ્ણુ છે, ધર્મપ્રેમી છે, છતાંય નજીકના વ્યક્તિઓથી એને લાભ મળતો નથી. મંદવાસરા નામ છે. મંદ એટલે કે ધીમી ગતિથી એ પ્રગતિ કરે છે પણ સ્થિર પ્રગતિ કરી શકે છે. આ એમનું લક્ષણ. અને સ્વભાવગત જો 3 ગુણોમાંથી જોવા જઈએ તો સત્વ અને તમસ બંનેનું મિશ્રણ જે હોય એ શનિ મહારાજનું લક્ષણ થઈ જાય છે. અને શનિવારે જન્મેલા જાતકો પર પણ એની અસર જોવા મળે છે. આશા કરું છું તમામે તમામ ગ્રહોના અધિપતિ ભગવાન સાંબ સદા શિવ આપણા પર કૃપા કરનારા બને અને આ તમામ ગ્રહો એમની મૂળ પ્રકૃતિથી દૂર કરીને આપણને સન્માર્ગ તરફ લઈ જાય અને આપણા દુઃખોને અકાટ્યમાંથી કાટ્ય બનાવી દે અને એ દુઃખોમાંથી પણ આપણે સુયોગ્ય માર્ગને પ્રાપ્ત કરી શકીએ અને સાચા અર્થમાં માનવમાંથી મહામાનવ બની શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે તપોભૂમિ ગુજરાતમાં મહાદેવના દર્શન કરીને સુખ શાંતિનો અનુભવ કર્યો. બસ આવી જ રીતે ભક્તિના પથ પર આપણે મળતા રહીશું. પણ હાલ મને રજા આપશો. નમસ્કાર.